સાંજ પડી ગઈ છે ને આપણે આરતીમાં પહોંચી ગયા છે ને અહીંયા મહાદેવને ચોકલેટ અને બિસ્કિટનો શૃંગાર કરી દીધો છે. આરતીની જે વાર હતી ત્યાં સુધી આપણે સત્સંગમાં બેસી ગયા હતા. ઘડીક વાર સત્સંગ થઈ ગયા પછી આરતીની શરૂઆત થઈ ગઈ છે. આરતીમાં ગ્રીવાએ દીપમાળા પ્રગટાવી લીધી છે. ગ્રીવાએ દીપમાળા પ્રગટાવી લીધી પછી મેં પણ સેવાનો લાભ લઈ લીધો છે. મેં પણ દીપમાળા પ્રગટાવી લીધી હતી. પછી મારા પછી મમ્મીએ પણ દીપમાળા પ્રગટાવી લીધી છે. દીપમાળા પ્રગટી ગઈ પછી આરતી ચાલુ થઈ ગઈ છે. અહીંયા મેં બધે આરતી કરી લીધી છે. આરતી પૂરી થઈ પછી આપણે બધાને પ્રસાદીનો ભોગ દેવાનો હતો તો આરતી અમે બધાએ કરી લીધી છે અને ગ્રીસાએ પણ આરતી કરી લીધી હતી. પછી ઓમના નમઃ શિવાયના દર્શન કરીને અમે નીકળી ગયા. ત્યાંથી પ્રસાદી દેવા બહાર નીકળીને બધાને પ્રસાદી આપી દીધી છે. ગ્રીવાએ બધાને પ્રસાદી આપી દીધી છે તો ગ્રીસા કે મારે પણ પ્રસાદી દેવી છે તો ગ્રીસાએ પણ બધાને પ્રસાદી આપી દીધી હતી. બધાને પ્રસાદી દેવાઈ જાય પછી આપણે નીકળી જવાનું છે ઘર તરફ આવીને અમે બધાએ આપણા પાડોશીને પણ બધાને પ્રસાદી આપી દીધી છે. તો ગ્રીવાએ બધાએ પાડોશીને પ્રસાદી આપી દીધી હતી. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓમ નમઃ શિવાય બધાને જય શ્રી કૃષ્ણ.